બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે રાજ્ય એસટી નિગમના વર્ક સ્ટેશનનું સાંસદ પરબતભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું। એસટી બસ સફર દરમિયાન રસ્તામાં ક્યાંય અટકે નહીં અને તેનું રિપેરિંગ કામ અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ વર્ક સ્ટેશનમાં થાય તે હેતુ સાથે ₹4,60,60 લાખના ખર્ચે એસટી ડેપો વર્કસ્ટોપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે બનાસકાંઠા કલેક્ટર વરુણ કુમાર, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, એસટી વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે વર્કશોપનું જે ખાતમુહૂર્ત કર્યું, લગભગ 4,60,60,00,000 કરતાં વધારે રકમના ખર્ચે આ નવું વર્કશોપ બનવાનું છે। અદ્યતન ટેકનોલોજી સાથેનું બનશે। એસટીમાં સુખાકારી વધે। એસટીને ક્યાંય પણ, ને મારા ભાઈ શ્રી અનિકેતભાઈ ઠાકર કહેતા હતા કે એસટીને કંઈ પણ ખામી હોય જે વર્કશોપમાં જ રિપેર જેનું થાય, બધા પ્રકારનું કામ થાય। અને આજે અહીં આપણને બધાને અહીં નોતર્યા અને આ કાર્યક્રમ આખા રાજ્યમાં જ, એમાં પણ પાલનપુર ખાતે કરાયો।